ભુજ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આજે સવારે અચાનક ભૂવો પડતા સમગ્ર વિસ્તારમાં હલચલ મચી ગઈ હતી। સતત ટ્રાફિકથી ધમધમતો આ મુખ્ય માર્ગ વેપારીઓ અને સામાન્ય લોકો બંને માટે મહત્વપૂર્ણ છે। ભૂવો પડતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો અને વેપાર ધંધા ઉપર પણ સીધી અસર પડી છે। અહીંયા અગાઉ ગટરના કામ માટે ઊંડા ખાડા ખોદવામાં આવ્યા હતા। સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનોએ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે અને પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું રસ્તો ફરી બનાવતી વખતે યોગ્ય દ્રષ્ટિએ કામ થયું હતું કે નહીં। તેમનો આરોપ છે કે રોડ રિપેરિંગ દરમિયાન બેદરકારી દાખવવામાં આવી છે, જેના કારણે આવી સ્થિતિ સર્જાઈ છે। સ્થાનિક વેપારીઓએ જણાવ્યું કે ભૂવો પડતા લોકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું છે અને આવન જાવન પણ ઠપ થઈ ગયો છે। અમે દુકાનદારો રોજિંદા ધંધા માટે આ માર્ગ પર આધાર રાખીએ છીએ। રસ્તો સારો થઈ ગયો હોય એવું લાગતું હતું, પણ હવે ફરી તંત્રના કામ પર શંકા ઊભી થઈ ગઈ છે, એમ એક દુકાનદારે જણાવ્યું। સામાજિક કાર્યકરો અને સ્થાનિક નાગરિકો તરફથી તાત્કાલિક તપાસની માંગ કરવામાં આવી છે। તેઓએ તંત્રને રખવાટ વગરની કામગીરી માટે જવાબદાર ઠેરવીને પાયોમૂળ તપાસ કરવાનું આહવાન કર્યું છે, જેથી આવી ઘટના ફરી ન બને। સામાજિક કાર્યકર મોહમ્મદ લાખાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ભુજની અંદર સામાન્ય વરસાદમાં અને ન્યૂ સ્ટેશન રોડ જેવા ભરચક વિસ્તારમાં જ્યાં અતિશય વાહનોની અવરજવર રહે છે, લોકો અવરજવર કરતા હોય છે, ભારે વાહનો પણ અવરજવર કરી રહ્યા છે, એવા વિસ્તારમાં ભૂવો પડવાના કારણે લોકો હેરાનગતિ ભોગવી રહ્યા છે। સામાન્ય વરસાદમાં ભૂવો પડ્યો છે। વિગત એવી છે કે આ વિસ્તારમાં થોડાક સમય પહેલાં જ રોડ બનાવવામાં આવ્યો છે અને ગયા વર્ષે જે રોડ બન્યો છે ત્યાં કને જે કામગીરી કરવામાં આવી હતી એ કામગીરી સચોટ અને ચોક્કસ કરવામાં ના આવી, એના કારણે આ ભૂવો પડ્યો હોય એવું પણ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। ભુજ શહેરના અન્ય વિસ્તારોની અંદર પણ ક્યાંક ભૂવા પડ્યા છે, તો ક્યાંક રોડ રસ્તાની અંદર જે ખાડાઓ છે, નગરપાલિકાએ પેચવર્કનું કામ ઘણા સમય પહેલાં કોન્ટ્રાક્ટરને આપેલું હતું, પરંતુ એ પેચવર્કનું કામ પૂરું ન થવાના કારણે આત્મારામ સર્કલથી કરીને ગ્રાન્ડ 3D હોટેલ સુધીના રસ્તા જે છે, જથ્થાબંધ બજારવાળો રોડ, એ આખો જથ્થાબંધ બજારવાળો રોડ જે છે એની અંદર ખાડાને પડેલા છે। આજુબાજુ સામાન્ય વરસાદ પડતા શહેરમાં જે ખાડાઓની અંદર પાણી ભરાય છે એની અંદર નાગરિકોને, વાહન ચાલકોને આવવા જવામાં ખૂબ જ મોટી તકલીફ થઈ રહી છે। નગરપાલિકાને જે તે દિવસે સવારના 8:30 વાગે જાણ કરવામાં આવી હતી અને તરત જ એ લોકોએ કોઈ કામગીરી કરવાના બદલે રાતના 8 કલાક બાદ બેરિકેડ લગાડવાનું કામ કર્યું હતું। એના સિવાય ત્યાં કને આજે રેતી ગઈકાલે રાતના લગભગ નાખી ગયા છે, ત્યાં દેખાય છે, પરંતુ ત્યાં કોઈ કામ કરવામાં આવ્યું નથી હજી પણ।